હવે વિદ્યાર્થીઓ પ્રશ્ન 9 જોઈએ. વાંચો અને લખો. રીડ એન્ડ રાઇટ. અહીંયા શબ્દો આપેલા છે દીર્ઘ ઈની માત્રા સાથેના શબ્દો. તમને 3 અક્ષરવાળા ને 2 અક્ષરવાળા શબ્દો દેખાશે. એ બોલી ઉચ્ચાર સ્પષ્ટ કરીને લખવાનો છે. સિટી સિટી, ભાણી ભાણી, કાચલી કાચલી, ગરીબ ગરીબ, દીવાલ દીવાલ, ટપાલી ટપાલી, ફરકડી ફરકડી. સિટી અંગ્રેજી શબ્દ છે. ભાણી ભાણી એટલે ભાણી છે એ ગુજરાતીમાં રિલેશન માટેનો શબ્દ છે. કાચલી ગરીબ ગરીબ પુઅર, દીવાલ વોલ, ટપાલી ટપાલી પોસ્ટમેન, ફરકડી. આગળ શબ્દ છે જારી, ખાડી, બાજરી, પાપડી, ઈરાન, દીકરી, સાવરણી, કઢી, ધીમી, ખમીસ, વાનગી, ઈડલી, મગફળી, તકલીફ. હવે પ્રશ્ન 10 જોઈએ. વાંચો અને લખો. રીડ એન્ડ રાઇટ. અહીંયા 3 કે 4 શબ્દો સાથે વાક્ય બનેલું છે અને મિનિંગફુલ છે. ગીતા ગીત ગાતી જા, ગીતા ગીત ગાતી જા. અહીંયા જે વાક્ય લખેલું છે એ તમારે આપેલી જગ્યામાં લખવાનું છે. બીના મીઠી ખીર ખા, રીચા ખાટી આમલી ચાખ, શીતલ કડવી ટીકડી ગળ, રાજીવ બરણી લાવ, સમડીએ માછલી પકડી. ગીતા ગીત ગાતી જા એટલે ગીતાને ગીત ગાવા કહે છે. બીના મીઠી ખીર ખા, ખીર કેવી છે? મીઠી. બીનાને મીઠી ખીર ખાવાનું કહે છે. રીચા ખાટી આમલી ચાખ. અહીંયા તમે જુઓ ખીરને મીઠી કહેલી છે, આમલી કેવી હોય? ખાટી. ખાટી આમલી ચાખ. ખાવા નહીં, ચાખવા. ચાખવા એટલે ટેસ્ટ કરવા કહે છે. શીતલ કડવી ટીકડી ગળ. અહીંયા તમે જુઓ કે બધા ટેસ્ટ જે હોય છે એનો એ સંદર્ભમાં વાક્ય લખેલું છે. શીતલ કડવી ટીકડી ગળ. જે ટેબ્લેટ હોય એ કેવી હોય? બીટર, કડવી, એ ગળવાનું કહે છે. રાજીવ બરણી લાવ. રાજીવને જાર લાવવાનું કહે છે. સમડીએ માછલી પકડી. સમડીએ માછલી પકડી. એટલે તમારે અહીંયા દીર્ઘ ઈની માત્રા સાથેના અક્ષરો જે શબ્દ બને એનો અભ્યાસ તમારે કરવાનો છે અને આ એક્સરસાઇઝ પૂરી થાય પછી તમારે પણ નવા નવા શબ્દો બનાવવાના છે અને તેનો ઉપયોગ કરવાનો છે.